તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. અને આપણે જે ઈ ગાલા અસાઇનમેન્ટની સિરીઝ ચાલુ છે અને એમાં પ્રશ્નપત્ર પહેલું છે એનો સેક્શન સી થઈ ગયો છે. પ્રશ્નપત્ર બીજામાં સેક્શન સી માં 31, 32 અને 33મો દાખલો પણ આપણે થઈ ગયો છે. તો આજે આપણે પ્રશ્નપત્ર 2 ગાલા અસાઇનમેન્ટમાં એકાઉન્ટમાં આપણે 34મો દાખલો, 35મો દાખલો અને 36મો દાખલો, આ ત્રણ દાખલા છે એ આપણે કરવાના છે. ચલો, સૌથી પહેલા તો 34મો દાખલો છે ઈ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટે અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે સમજાવો. આપણે થિયરીનો પ્રશ્ન છે. હજી જો તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈબંધ અથવા તો તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં છે ઈ તૈયારી ચાલુ ન કરી હોય તો વિડીયો છે એને શેર કરી દેજો, એટલે એ પણ જોવા માંડે અને એમને પણ આવડવા માંડે. કારણ કે વિડીયો છે એ એકવાર જોશે તો એને ખબર પડશે કે આ રીત તો સાવ સહેલી છે, સાહેબ કરાવે એ બધું હેલું લાગે છે, બરાબર. તો થોડોક આમાં રસ પડે અને થોડોક જે એકાઉન્ટમાં હારા માર્ક આવે, આપણે એ જ જોઈએ ભાઈ છોકરાઓને હારા માર્ક કેવી રીતના આવે એકાઉન્ટમાં, બસ આપણે એટલું જ કરવું હોય, બરાબર. ચાલો, હવે અહીંયા છે માર્ચ 24 અને માર્ચ 22 બે વર્ષમાં પૂછાયેલો છે અને મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. ચાલો જોઈ કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટે અદાલત છે, અદાલત કેવા સંજોગો હોય તો વિસર્જન કરવાનો હુકમ કરી શકે. તો એમાં જોઈ કેવા હુકમ હોય. સૌથી પહેલા તો કોઈ પણ ભાગીદાર છે એ અસ્થિર મગજનો થઈ ગયો હોય. અસ્થિર મગજ એટલે ગાંડો થઈ ગયો હોય. કેવો? ગાંડો. ચાલો, કોઈ પણ ભાગીદાર છે એ અસ્થિર મગજનો થાય ત્યારે પણ શું કરી શકે તો કે હુકમ કરી શકે ભાઈ હવે પેઢીના સટડિયા પાડી દો. પછી તો કે ભાગીદાર તરીકેની ફરજ બજાવવા માટે કોઈ પણ ભાગીદાર અશક્ત બને. કેવો બને? અશક્ત. શક્તિમાન ન હોય એવો અશક્ત બને તો ત્યારે પણ આ અદાલત છે એ હુકમ કરી શકે છે. એના પછી આપણને આપેલું છે કે ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય. શેના હિત વિરુદ્ધનું હોય તો કે પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું. એટલે પેઢી માટે છે એ સારું વિચારી ન શકતો હોય, પેઢી માટે છે એ ખરાબ જ વિચારે કે ભાઈ આમ થયું, આમ સારું થયું, એની બદલે ખરાબ થયું હોત તો આવી રીતે એના વિચાર છે એ ઘણા બધા ખરાબ હોય તો હિત વિરુદ્ધનું વર્તન હોય ત્યારે પણ છે અદાલત છે એ શું કરી શકે તો કે આવા સંજોગોમાં વિસર્જન કરવા માટે હુકમ કરી શકે છે. એના પછી જે કોઈ પણ ભાગીદાર છે એ વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો શું કરતો હોય? ભંગ કરતો હોય. ધંધાની શરતનું પાલન ન કરતો હોય. સવારે છે એ વહેલું આવવાનું, 7 વાગ્યાનો ટાઈમ હોય અને 8:30 આવતો હોય, બરાબર. તો એ શરતોનું પાલન કર્યું કહેવાય નહીં. સાંજે છે એ 6 થી 7 વાગ્યાનો ટાઈમ હોય અને 5 વાગે વહેલા ઘરે વહી જતા હોય, અથવા તો એને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એ કાર્ય પોતે ન કરે તો શરતોનો ભંગ કર્યો કહેવાય. આથી શું કરી શકે અદાલત છે એ વિસર્જનનો હુકમ કરી શકે છે. અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર છે એ પોતાનો સંપૂર્ણ હિસ્સો, પોતાનો બધો જ હિસ્સો છે એ બીજાને તબદીલ કરી દે. એટલે બીજાને છે એ આપી દે પોતાનો. ધારો કે હું ભાગીદાર છું અને મારા 2 પાર્ટનર છે તો એને હું પૂછ્યા વિના મારો સંપૂર્ણ હિસ્સો છે એ બીજા કોઈ પણ વ્યક્તિને હું આપી દઉં, બરાબર. તો આવા સંજોગોમાં એ 2 ભાગીદાર છે એ અદાલતને નોટિસ કરે અને અદાલત છે એ આવા સંજોગોમાં વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. એના પછી જે પેઢી સતત ખોટ કરતી હોય, શું કરતી હોય? સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય એ પેઢીનો કોઈ પણ ધંધો ચાલે તેમ હોય નહીં. જો પેઢી સતત ને સતત ખોટ કરતી હોય, દર વર્ષે સતત ખોટ કરતી હોય તો આવી પેઢી છે એ બંધ કરી દેવાય, તાળા મારી દેવાય, ચલાવાય નહીં. એટલે સમજી જવાય આપણી રીતના જ અદાલત નો કે ઈ પેલા, બરાબર. તો આવા સંજોગોમાં પણ અદાલત છે એ હુકમ કરી શકે છે. અને આ ઉપરાંત અદાલત વ્યાજબી લાગે તો અન્ય કોઈ પણ કારણસર છે ઈ ધંધાનું વિસર્જન કરવા માટે, પેઢીનું વિસર્જન કરવા માટે શું કરી શકે? હુકમ કરી શકે છે. તો આ હતો આપણો 3 માર્કનો પ્રશ્ન. 3 માર્કના પ્રશ્નમાં ફરજિયાત આપણે 6 પોઈન્ટ તો લખવા જ પડે, એટલે આટલું તો આપણે લખવું જ પડે, બરાબર. તફાવત પૂછાય તો તફાવતમાં ફરજિયાત 6 પોઈન્ટ લખવાના બે બાજુ. આમાં આવો પ્રશ્ન પૂછાય થિયરીનો, એમાં ફરજિયાત 6 પોઈન્ટ પૂછાય. 1 પોઈન્ટનો છે ને અડધો માર્ક હોય, બરાબર.
એટલે 3 માર્કનો 6 પોઈન્ટ છે એ ફરજિયાત લખવા પડે. ચાલો હવે આપણને ડિબેન્ચરનો પ્રશ્ન આવ્યો છે. ડિબેન્ચરનો પ્રશ્ન શું છે જો તો કે જુગલ લિમિટેડ તારીખ 1/8/20 ના રોજ 100 રૂપિયાનો એક એવા 9% 8000 ડિબેન્ચર છે એ મૂળ કિંમતે બહાર પાડ્યા છે. કેવી રીતે બહાર પાડ્યા છે? મૂળ કિંમતે બહાર પાડ્યા છે એટલે 31/3/31/7/25 ના રોજ ડિબેન્ચર દીઠ 120 રૂપિયાની લેખે પરત કરવાના છે. 100 રૂપિયા છે આપણે એની પાસેથી લીધા છે અને 120 રૂપિયા આપણે પરત કરવાના છે. તો વધારે કેટલા રૂપિયા પરત કરવા પડ્યા? તો વધારે 20 રૂપિયા પરત કરવા પડ્યા. એનો મતલબ એવો કે 20 રૂપિયાનું આપણા માટે શું થશે? નુકસાન થશે. શું થશે? નુકસાન. અને બીજું આપણે જોઈ તો આ 20 રૂપિયાનું છે એ આપણા માટે શું કહેવાય? પરત પ્રીમિયમ પણ કહેવાય. શું કહેવાય? પરત પ્રીમિયમ. યાદ રાખવાનું કે જેટલું નુકસાન હોય એટલું જ સામે પરત પ્રીમિયમ હોય. જેટલું નુકસાનનો કાઉન્સ આવે એટલો જ પરત પ્રીમિયમનો કાઉન્સ આવે. કઈ આમ નોંધમાં? તો કે બીજી આમ નોંધમાં. ચાલો જોઈ કેવી રીતે છે. 4 આમ નોંધ થશે. જોઈ સૌથી પહેલા તો 100 રૂપિયાનો એક એવા 9% ડિબેન્ચર છે 8000 બહાર પાડ્યા છે. કોઈ પણ કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે એટલે બેંકમાં રૂપિયા સૌથી પહેલા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર આવે. તો એ લખવાનું બેંક ખાતે ઉધાર. અને શેના રૂપિયા આવે છે? તો કે ડિબેન્ચર અરજી મંજૂરીના કેટલા ટકા વાળા છે? તો એ લખવાનું તે 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? તો કે 8000 ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા રૂપિયા લખે બહાર પાડ્યા? તો 100 રૂપિયા લખે બહાર પાડ્યા. ટોટલ 8000 ગુણ્યા 100 એટલે 8 લાખ રૂપિયા થાય. ચાલો આઈ હોપ કે તમને પહેલી આમનોંધ છે એ સમજાઈ ગઈ હશે. હવે આમાં બીજી આમનોંધ છે એ કરવાની છે. તો પહેલી આમનોંધમાં જે જમા કર્યું હોય બીજી આમનોંધમાં શું કરી નાખવાનું? ઉધાર કરી નાખવાનું. તો અહીં લખવાનું 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. પૈસા પણ સેમ ટુ સેમ 8 લાખ રૂપિયા. પછી મેં કીધું કે નુકસાન છે એ હંમેશા ઉધાર હોય અને પ્રીમિયમ છે એ હંમેશા જમા હોય. તો નુકસાન છે એ આપણે ઉધાર કરવાનું. તો એ લખવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ચાલો નુકસાન કેટલા રૂપિયાનું અને કેટલા ડિબેન્ચર ઉપર? તો કે 8000 ડિબેન્ચર ઉપર આપણને 20 રૂપિયાનું નુકસાન. 20 રૂપિયાનું નુકસાન શું કામ? કારણ કે આપણે જેટલા રૂપિયા લીધા છે એના કરતા 20 રૂપિયા આપણે વધારે ચૂકવવા પડશે તો એ આપણા માટે નુકસાન કહેવાય. ચાલો તો 8000 ગુણ્યા 20 એટલે 8 દુને 16 1,60,000 રૂપિયા થશે. એના પછી તે શેનું ખાતું જમા હોય? તો કે ડિબેન્ચર નું ખાતું જમા હોય. તો અહીં લખવાનું 9% ડિબેન્ચર ખાતે. અને ડિબેન્ચરમાં તમને બધાને ખબર જ છે કેવી રકમ આવે? મૂળ કિંમત આવે. તો 8000 ગુણ્યા આપણે 100 રૂપિયાની મૂળ કિંમત છે તો અહીં 100 રૂપિયા લખી નાખવાના એટલે અહીંયા 8 લાખ રૂપિયા આવે. અને છેલ્લી અહીંયા બીજી આમનોંધમાં છેલ્લું તો કે જેટલું નુકસાન હોય એટલું જ સામે પરત પ્રીમિયમ હોય. તો અહીં લખવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ચાલો મેં પહેલા કીધું હતું જે નુકસાનનો કાઉન્સ છે એ જ પરત પ્રીમિયમનો કાઉન્સ છે. તો નુકસાનનો કાઉન્સ છે એ 8000 ગુણ્યા 20 છે. તો પરત પ્રીમિયમ પણ 8000 ગુણ્યા 20 એટલે 1,60,000 રૂપિયા થશે. હવે આ ટોટલ કેટલા રૂપિયા થાય છે એ જોઈ તો શું કરવાનું? ત્રીજી આમનોંધમાં તો કે બીજી આમનોંધમાં જે જમા કર્યું છે એ ત્રીજી આમનોંધમાં ઉધાર કરી નાખવાનું. તો અહીં લખવાનું શું છે? આ બે લખવાનું 9% ડિબેન્ચર ખાતે ઉધાર. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. ચાલો લખવાના 8 લાખ રૂપિયા 1,60,000 રૂપિયા એટલે ટોટલ થયા 9,60,000 રૂપિયા. તો 9,60,000 રૂપિયા ડિબેન્ચર હોલ્ડર્સને આપવાના છે, ચૂકવવાના છે. તો અહીં લખવાનું તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. કેટલા રૂપિયા ડિબેન્ચર હોલ્ડર ખાતે? તો કે 9,60,000 રૂપિયા. ચાલો અને છેલ્લી આમનોંધમાં ચોથી આમનોંધમાં હવે ડિબેન્ચર હોલ્ડરને પૈસા ચૂકવી દેવાના. તો બેંકમાંથી રૂપિયા જાય તો જમા, બેંક ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. તો અહીં લખવાનું
ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 9,60,000 રૂપિયા છે, એ પૂરેપૂરા ચૂકવી દેવાના. ચાલો, તો આ હતો આપણો ડિબેન્ચર વાળો દાખલો અને આ હતો આપણો વિસર્જનની આમ નોંધ અથવા તો વિસર્જનનો થિયરીનો પ્રશ્ન. તો આઈ હોપ કે તમને આ બે છે એ મસ્ત રીતે સમજાણા હશે. જો સમજાણા હોય તો એકવાર આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લે. ચાલો તો આનો તમે સ્ક્રીનશોટ છે એ પાડી લીધો હશે. તો હવે આપણે દાખલા નંબર છે એ 36મો ચાલુ કરશી. એ પણ એક થિયરીનો પ્રશ્ન છે, તમારો જ ગાલા અસાઇનમેન્ટમાં છે, એ જોઈ લેજો. 34, 35 અને 36 દાખલા આવડા આજ છે. તો દાખલા નંબર 36. ચાલો હવે દાખલા નંબર 36 છે એ થિયરીનો પ્રશ્ન છે. જો ડિબેન્ચર વાળો પ્રશ્ન, રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર જણાવો. હવે જે ડિબેન્ચર છે એ રૂપાંતર થતા હોય શેમાં, તો એ હમણાં આગળ આવશે. તો એવા ડિબેન્ચરના પ્રકાર છે એ આપણે અત્યારે સમજવાના છે. કેવા ડિબેન્ચરના પ્રકાર છે? તો એમાં ડિબેન્ચરના પ્રકાર છે એ બે છે, કન્વર્ટિબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. બરાબર. તો એમાં પેલું આપણને આવે છે કે કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? તો કે જે ડિબેન્ચરની કિંમત માંથી પૈકી એટલે માંથી શું આવે, જે ડિબેન્ચરની કિંમત પૈકી અમુક રકમ કે પૂરેપૂરી રકમ અમુક મુદ્દત બાદ એટલે કે અમુક સમય પછી, એટલે નક્કી કરેલા સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય કે આપોઆપ રૂપાંતર થાય, તો તે શરતોએ બહાર પાડેલા ડિબેન્ચર હોય એને કન્વર્ટિબલ ડિબેન્ચર કહે છે. જો શું કીધું છે કે અમુક રકમ કે પૂરેપૂરી રકમ છે એ અમુક મુદ્દત બાદ શું કરવાનું, તો એનું ઇક્વિટી શેરમાં અથવા તો પ્રેફરન્સ શેરમાં રૂપાંતર થઈ શકે, તો એવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય? કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. તો નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? તો કે એનાથી વિરુદ્ધ, કે જે રૂપાંતર ન થાય. જોઈ ચાલો, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? તો કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી, તો તેને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહે છે. બરાબર. આમાં આ રે ખાલી બે જ મુદ્દા છે અને બે મુદ્દામાં બે લીટી, અને આ બે લીટીના 3 માર્ક છે. કેટલા માર્ક? ખાલી ને ખાલી 3 માર્ક. તો આ તો યાર આપણે આવે જ, અને આટલી બે લીટી તો આપણે પાકી કરી જ શકીએ. બરાબર. તો થિયરીનો પ્રશ્ન છે એ મુકાય નહીં. હવે ઘણા બધા તમે 4 થી 5 વિષય છે થિયરીના વાંચો છો, તો બે વિષયમાં પણ થોડીક એવી નાની અમથી થિયરી આવે છે, તો એ મુકાય નહીં, કારણ કે એના બેઠે બેઠા 3 માર્ક છે. ચાલો આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો, તો સ્ક્રીનશોટ તમે પાડી લીધો હશે તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને હા, હજી તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તો તમારા બાળકો છે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ હજી કોઈ સોલ્યુશન ન કર્યું હોય, સોલ્યુશન ચાલુ ન કર્યું હોય અને કાંઈ પણ ન કર્યું હોય, તો પણ આપણા સેક્શન સી ના વિડીયો જોજો. એટલે એમાં 12 માંથી 12 આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને અત્યારે તમારા રાઉન્ડ ચાલતા હશે એમાં પણ તમને હેલ્પફુલ આ વિડીયો બધા છે એ તમને થશે. અને આમાંથી ઘણા બધા દાખલા છે એ તમને તમારા રાઉન્ડમાં પૂછાતા જ હશે. બરાબર. ચલો, તો વિડીયોને લાઈક કરી દેજો. બાકી મળીએ આપણે પ્રશ્નપત્ર 3 ના 31, 32 અને 33માં દાખલામાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.